અહીંયાથી વીજળી પડેલી છે અને આખો ટાપુ ચીરીને વીજળી આરપાર નીકળી ગયેલી છે. કે અંદર પણ જઈએ આપણે. અને ઠંડક એટલી છે ને ભાઈ કે 4 કોમર્શિયલ એસી મૂક્યા હોય ને. સમુદ્ર, ઇન્ડિયન ઓશિયન તમે એને કહી શકો. આ જે મંદિર છે એ વહાણવટી માતાજીનું મંદિર છે. માછીમારો જ્યારે સમુદ્રમાં જાય દરિયામાં જતા પહેલા માતાજીને અહીંયા શ્રીફળ મૂકીને પછી પોતે દરિયાની અંદર પ્રસ્થાન કરે છે. અને આ મધુવનનું જંગલ, મધુવનનો દરિયો, તેમજ આપણો મધુવનનો મિની ટાપુ. અહીંયા ઉપર જે અગાસી છે એમાં તમે નોઝર જેવું જોઈ શકો. ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવે આ નળીમાં થઈને આખું ગોઠવેલું મિનરલ વોટર જેવું પાણી. મિત્રો આ જગ્યા જે દેખાય ને આ તમે એમ કહી શકો કે અહીંયા જે વન્ય પ્રાણીઓ છે, સિંહ છે, દીપડા છે, એમનો વોચ ટાવર. અને આપણા મિત્ર રતિનસિંહનું એવું કેવું છે કે સાંજે 6-7 વાગ્યા પછી આ એરિયો રેડ ઝોન છે. અહીંયા લગભગ કોઈ આવતું નથી કારણ કે પછી આ બધા વન્ય પ્રાણીઓનો આ અવર જવર ક્ષેત્ર છે અને ઘણીવાર અહીંયા જોવા મળે છે. તો આ છે ભાઈ મધુવનનું ડેઝર્ટ અને આ મધુવનનો બીચ. એક જ જગ્યા ઉપર જંગલ, બીચ, મિની રણ અને સમુદ્રની સૌંદર્યતા બધી એક જગ્યા ઉપર.